યુવાન એન્જિનિયર એને જાહેરાત છાપામાં વાંચી, એના જીવનની સત્ય ઘટના એને વાંચી અને એને વિચાર કર્યો કે હું આ ખાણ ખરીદીશ, અને એને ટેન્ડર ભર્યું અને ખૂબ ઓછા પૈસામાં ખાણ મળી. ખાણ મળ્યા પછી એને કહ્યું કે હું પ્રયત્ન કરીશ, ભલે એને કદાચ સોનું જ્યાં મળવાનું હતું મળ્યું, પછી ખોદ્યા પછી ન મળ્યું, પણ હું ટ્રાય કરીશ. અને એને પરિશ્રમ ચાલુ કર્યો. એની પાસે જે કે નાની મૂડી હતી, એનાથી જે કે ઓજારો હતા, એના આધારે ખોદકામ ચાલુ કર્યું. અગાઉની પેઢી ઘણું બધું ખોદકામ કરીને ગઈ હતી, આણે તો જ્યાં હતું ત્યાંથી આગળ વધવાનું. અને એણે 3 ફૂટ ખોદકામ કર્યું, માત્ર 3 ફૂટ, અને એને વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો. એણે લખ્યું છે રીડર ડાયજેસ્ટમાં કે સફળતા અને નિષ્ફળતાની વચ્ચે માત્ર 3 જ ફૂટનું અંતર હોય છે. જે પેઢી છોડીને ગઈ હતી, એને જો 3 ફૂટ આગળ ગઈ હોત તો કદાચ એ વિશ્વની સૌથી ધનવાન વ્યક્તિ હતો. અને એ ગરીબ એન્જિનિયર જેને ખોદકામ મળ્યું હતું, મહેનત કરવા માટે 3 ફૂટ ખોદ્યું અને મળી ગયું. તો રીડર ડાયજેસ્ટ એને વાચક માટે લખ્યું હતું કે મિત્રો, તમે 3 ફૂટ દયાર ક્યાં અટકી ન જતા, સક્સેસ તમારી રાહ જોતો હશે. બીજું મને લાગે રાજ્યની પ્રાથમિકતાઓ અને જિલ્લાની પ્રાથમિકતાઓ સુસંગત હોવી. ક્યાંક સંજોગો જુદા હોય, વાત અલગ છે. રાજ્યની બધી જ પ્રાથમિકતાઓ ડાંગ જિલ્લામાં અમલીકરણ થાય, કારણ કે બેસે જ નહીં, કારણ કે અનેક ચીજો છે ત્યાં સૂટ નહીં થાય. પણ દિશા એ જ. આપણે બધા લોકોને એક નવી દિશા, નવું કરું છું નહીં, તમે આ બધું કરો છો, પણ હું તમને કહું આ કરો એના કરતા તમે કહો મને આમાં રસ હું કરી બતાવીશ. પણ એ આખી વ્યવસ્થામાં પંચામૃત યોજનાના કેટલા લોકોના લક્ષ્ય ફિક્સ થયા, જરા વિચાર કરજો. હું એના મેં કહ્યું એમ તમે જે કહેશો તે મને મંજૂર છે, હું ટીકા નહીં કરતો. પણ આ રાજ્યની દિશા જો પંચામૃત યોજના હોય તો જિલ્લા કલેક્ટર તરીકે યા જિલ્લાના ડીડીઓ તરીકે મેં સેવાનું સ્વપ્ન એને સુસંગત છે કે? બાકી કોઈ જિલ્લો એમ કે હું 3000 ટ્રી ગાર્ડ લગાવીશ, અને ત્યારે મને વિચાર આવ્યો કે આ જિલ્લો કેવું તો શું કેવું, હું આલોચના જ કરતો. હજુ પણ ઈચ્છું કે જે મિત્રોને ઉતાવળ થઈ હશે, વહેલું થયું હશે, એમને પોતાની લક્ષ્ય અને દિશા નક્કી કરવાનો પુનર્વિચાર જરૂર લાગે તો કરે, ન જરૂર લાગે ન કરે, નો પ્રોબ્લેમ. પણ જરૂરી લાગે તો કરે. એક્ઝોસ્ટ થઈ જઈએ, પૂરા રિસોર્સ એક્ઝોસ્ટ થઈ જાય, પર્સનલી એક્ઝોસ્ટ થઈ જાય, એવો લક્ષ્ય હોવો જોઈએ. એવું કામ મારા મનમાં ચાલે છે, પ્રેક્ટિકલી હું નથી, પરંતુ તમે બધા વિચારી કરો પ્રેક્ટિકલી થાય કે નહીં. એને હું એક મારા વિચાર તરીકે મૂકું છું. સ્વીકાર ન સ્વીકાર એ કે મારો આગ્રહ નથી, પણ મને વિચાર એટલા માટે આવ્યો કે મારા મુખ્ય સચિવ શ્રી મને એક પત્ર મોકલ્યો. એ પત્રએ મારા મનને બરાબર ઝંઝોળી દીધું. ઇન્ફોર્મલ એમણે મને એક નોટ આપી હતી કે મે મહિનામાં દરેક દિવસે આ સરકારે શું શું કામ કર્યું. અને આઈ વોઝ સરપ્રાઇઝ. મે મહિનાના બધા જ દિવસ કલ્પના બહારની સિદ્ધિઓ એક પછી એક દરરોજ તારીખની 1-2 બહુ જ મોટા એચિવમેન્ટ્સ હતા. હું આ સરકારમાં બેઠો પણ મને પણ આમ થયું મને વિચાર આવ્યો કે દરેક દિવસે એક લોકહિતનું પ્રત્યક્ષ કામ તાલુકામાં, એક લોકહિતનું પ્રત્યક્ષ કામ જિલ્લામાં, એક લોકહિતનું પ્રત્યક્ષ કામ રાજ્યમાં. પોલિસી ડિસિઝન નહીં, મીટિંગ નહીં, પ્રવાસ નહીં, ફુલહાર નહીં, સ્વાગત સન્માન નહીં, લોકહિતનું પ્રત્યક્ષ કામ. આને ટાર્ગેટ બનાવીને રોજે રોજ ઈમેલ પર મુખ્ય સચિવને રિપોર્ટ આપી શકીએ કે આ તાલુકો આ દિવસનું ફલાણા વિભાગનું એક લોકહિતનું કામ એટલે આ. કેન યુ ઇમેજિન શું સિદ્ધિ થાય? સહેજ સહેજ કામને વિભાજિત કરીએ, લોકોને સોંપતા જઈએ, પરિણામોનો અંબાર ખડકાઈ જશે. લોકહિતનું પ્રત્યક્ષ કરેલું કામ રોજ તાલુકામાં એક, રોજ જિલ્લામાં એક, રોજ રાજ્યમાં એક.
આ સંભવ છે, એ વાંચ્યા પછી મને લાગે છે સંભવ છે. એટલું બધું કરતા હોય છે પરંતુ આપણે એને એકત્ર નથી કરતા. આમાંનું 75% તો કરતા જ હશો, પણ આપણે એકત્ર નથી કરતા. કોઈ એવી વ્યવસ્થા થાય કે એને જોડીએ. આપણે પોલિટિકલ ફિલ્ડમાં છો, but I'm a political chief. This is an accident that I went to politics. हमारा कोई political agenda અને એના જ કારણે તમને સૌથી વધારે મોકળાશ. એક અધિકારી નહીં હશે જેને મારે એવું કહેવું પડ્યું કે નહીં આમ નહીં આમ કરજો. નોટ અ સિંગલ ઇન્સિડન્ટ. 1.5 વર્ષના સાર્વજનિક જીવનમાં મુખ્યમંત્રી પદે બેઠા પછી આમ નહીં આમ કરજો એ ન કહેવું પડે, આ બહુ મોટી વાત. એનું જ કારણ I can say this government is a political government. એનો કે એના મગજમાં રાજ્યનો વિકાસ પડે. મારી અનુભવહીનતાને કારણે કદાચ ભૂલ થતી હશે, મારો નિર્ણય કદાચ અધકચરો હોઈ શકે, મારો નિર્ણય ખોટો હોઈ શકે, પણ અમારી નિષ્ઠા ક્યારેય ખોટી નહીં હશે. આ શ્રદ્ધા સાથે આપની જોડે હું વાત કરું. અને મેં કહ્યું એમ, જે દર્દ જે સંવેદના મારામાં હશે એના કરતા તમારામાં વધારે હશે, પણ એને બિસ્તર પર સુતા સુતા ઊંઘ ના આવે એ સ્થિતિ લઈ આવવા જવાથી લાભ છે. કે આ કામ ન થયું, પેલું કામ ન થયું, કાલે સીએમ પૂછશે, ફલાણા વિડીયો કોન્ફરન્સમાં સીએસ પૂછશે, મારો છે રસ્તો નથી. અધિકારી ચિંતા લઈને સુઈ જાય રસ્તો નથી. ક્યાંકથી ધૂપ સળી સળગાવી, અંધારાની ચર્ચા કરવાની બહાર આવીએ, એક દીપક જલાવી પ્રકાશ આપો. હા, પરિવર્તન બોધ. પરિવર્તન લાવવા માટે પડદા બદલવાથી પરિવર્તન ના આવે. તમને ઊંઘ ના આવતી હોય એટલે એર કન્ડિશન સરસ મજાની હોટલનો રૂમ ભાડે રાખો એટલે ઊંઘ આવવાની ગેરંટી નથી. ભાઈ, આખા સમગ્ર થયા આપણા પરિસરના વાતાવરણ કેમ બદલાય? મને આશ્ચર્ય થાય. વૃક્ષારોપણ ઉપર પ્રસંગ આવે આપણે બધા કૂદી પડીએ. હું પાટણ ગયો હતો, પાટણના મોટા ભવનનું ઉદઘાટન કર્યું અને ઉદઘાટન પછી એના વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો. કોઈ પણ સામાન્ય, તમે પણ બંગલો બનાવતા હશો ને તો દિવાલ બનાવતા પહેલા ઝાડ ઉગાડવાનું ચાલુ કરી દેતા. તમે ઘેર કરી શકો, સરકારી કર્મચારી ના કે સરકારમાં ના કરી શકે ભાઈ, કે પેલો વૃક્ષો પણ સાથે જ ભવાય, બિલ્ડિંગ પણ બનતું જશે. જયારે ઉદઘાટન થશે ત્યારે સરસ મજાનું એક એન્વાયરમેન્ટ સાથે પહેલા દિવસ આપણે એન્ટ્રી કરીશું. હમણાં પંચમહાલ જિલ્લાના એક તાલુકા કચેરીના ઉદઘાટનમાં સરસ નવાનું બિલ્ડિંગ બનાવ્યું, પણ એમાં કોઈ અધિકારીને સૂઝ્યું નહીં, કારણ પ્લાનમાં નહોતું અને સરકાર કાગળ પર ચાલે. મારે જે ફરક લાવો છો, તમે ખોટું કરો છો એવું કોઈ માનતા નહીં. ધીસ ઇઝ નોટ ધ ક્રિટિસિઝમ, ધીઝ આર સિમ્પલી ઓબ્ઝર્વેશન્સ and just I share my feelings. તમારામાંથી મેં પહેલા કહ્યું એમ, આવી સરસ મજાની ટીમ મારી પાસે હોવી ઇટસેલ્ફ અહોભાગ્ય. આ કાર્યક્રમનો એક પ્રયાસ આ છે કે સમગ્ર ત્યાં માનસિકતા બદલાય. આઈએએસ કેડરમાંથી નીકળીને માણસ આઈએએસ થાય એટલે અન્ય સમાજના અન્ય લોકો માટે બહુ મોટી બાબત હોય. એનો કે એની પાસે માઇન્ડ તો છે જ, નહીં તો અહીંયા પહોંચાય જ ન. જ્યાં સુધી માઇન્ડ નો સવાલ છે, હું માનું છું કે આ રાજ્ય પાસે જે માનવ બળ છે એ માનવ બળના માઇન્ડ નો કોઈ પ્રોબ્લેમ જ નથી. અપાર સંપદા છે. સમસ્યા માઇન્ડ સેટની છે. માઇન્ડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ, માઇન્ડ સેટ ઇઝ અ પ્રોબ્લેમ. અને આ માઇન્ડ સેટ બદલવા માટેની મથામણ ઉપદેશથી નહીં, આદેશથી નહીં, સહજ અનુભૂતિથી શક્ય બને. હુકમ છોડીએ પરિણામ ન મળે. શિક્ષાત્મક પગલાની જાહેરાત કરીએ, કેટલાને શિક્ષા થશે? સમગ્ર તંત્રમાં ક્રાંતિની આવશ્યકતા નથી, કાયાકલ્પની આવશ્યકતા છે. ક્રાંતિ જે જૂનું છે એને ઉખેડી ફેંકવાની તરફેણ કરે છે અને નવા રચના માટેના અભિગમને આવકારે છે.